ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જે ટોપિક સ્ટડી કરવાની છે PLSQLની અંદર, તો એ છે PLSQL ઓપરેટર્સ. બરાબર. તો હવે PLSQL જે ઓપરેટર્સ છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણે જે પ્રીવિયસ જેટલા પણ પ્રોગ્રામ્સ કર્યા અને જેટલા પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે કે PLSQL DBMS ની જે પ્રોગ્રામ આપણે પરફોર્મ કર્યા છે, એની અંદર તમને આઈડિયા હશે એ પ્રમાણે આપણે સ્વેપિંગનો પ્રોગ્રામ કર્યો છે, રિવર્સ નંબરના પ્રોગ્રામ કર્યા છે, તમને પ્રોગ્રામ્સ પણ મેં તમને ઘરેથી આપ્યા છે. જે તમે પ્રોગ્રામ પર તમારી રીતે જોયા હશે, તમને સમજણ પડી હશે કે જે આપણે આઉટપુટ લાવવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો એ આઉટપુટ કઈ રીતે આવે છે અને એની અંદર પ્રોગ્રામિંગ કઈ રીતે થાય છે. તો ત્યાં આગળ આ ટોપિક જે છે, આમ જોવા જઈએ તો આપણે સૌ પ્રથમ ચલાવવો પડે PLSQL પ્રોગ્રામિંગ માટે. જે PLSQLના ઓપરેટર્સ છે, એ PLSQLના જે ઓપરેટર્સ છે વિદ્યાર્થી મિત્રો, એમાં તમને આઈડિયા હશે એ પ્રમાણે કે તમારા જે પણ કન્ડિશન્સ, જે પણ કેલ્ક્યુલેશન્સ, એ ઓપરેટર્સના બેઝ ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર. અને વિધાઉટ ઓપરેટર તમે પ્રોગ્રામિંગ કરી શકતા નથી. ઓકે. તો હવે આપણે જે આ ટોપિક એટલા માટે તમને સ્ટડી કરાવું છું બીકોઝ કે જે PLSQL આમ જોવા જઈએ યુનિટ 3 કે યુનિટ 4 છે. આપણે યુનિટ 1 ની ચર્ચા કરી છે, યુનિટ 3 જે છે યુનિટ 3 પ્રેક્ટિકલ હતું, એટલા માટે આપણે સૌપ્રથમ એની ચર્ચા કરી છે. ઓકે. તો તમને જણાવી દઉં એ પ્રમાણે કે જે પ્રોગ્રામિંગ એ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે તમને હું પ્રોગ્રામિંગ ઉપર ફોકસ વધારે કરાવું છું. અધરવાઇઝ તમે થિયરી તો એક સમય તમારી રીતે વાંચી પણ શકશો અને તમારી રીતે સમજી પણ શકશો. ઓકે. તો હવે આપણે જે PLSQLના ઓપરેટર્સ છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર તમને જણાવી દઉં એ પ્રમાણે કે કયા કયા ઓપરેટર્સ છે, શું રીતે ઓપરેટર્સ વર્કઆઉટ કરે છે, એ વસ્તુ તમારે સમજવાની જરૂર છે. ઓકે. તો હવે આની અંદર છે કે operator is a symbol that tells the compiler to perform specific mathematical or logical manipulation. એને તમને કીધું પ્રમાણે કે કોઈ પણ આપણે કન્ડિશન્સ, કોઈ પણ સ્ટ્રક્ચર, કોઈ પણ પ્રોગ્રામિંગ જે સ્ટાર્ટ કરવું હોય, મતલબ કોઈ પણ આપણે પિક્ચર લાઈક જે કહી શકાય કે પરફોર્મ કરવું છે, જેમ કે મેં હું એક ઓપરેશન કરી રહ્યો છું, જેમ કે વિડીયો અપલોડિંગનું ઓપરેશન છે. તો વિડીયો અપલોડિંગ જે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો એ તમે સમજી શકો એ પ્રમાણે કે વિડીયો અપલોડિંગ કરવું એ ધેટ ઇઝ નોટ ઇઝી ટાસ્ક. યસ ઓર નો? કેમ ઇઝી ટાસ્ક નથી? બીકોઝ કે એની અંદર આપણે જે પણ વર્કઆઉટ કરીએ છીએ, તો એની અંદર આપણે લાઈક વોટ એવર ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ કન્ડિશન્સ ઇઝ, એ આપણે ત્યાં આગળ ચેક કરતા હોઈએ. બરાબર. તો અહીંયા આગળ એ જ કહે છે કે બી એન ઓપરેટર ઇઝ અ સિમ્બોલ that tells the compiler to perform specific mathematical or logical manipulation. And PLSQL language is rich in built-in operators and provides the following types of operators. બરાબર. એટલે કે જે ઓપરેટર્સ જે છે વિદ્યાર્થી મિત્રો, એ કયા કયા છે અને એનો યુસેજ શું છે, કઈ રીતે આપણે યુઝ કરીએ છીએ, એ આપણે આજે PLSQLના ઓપરેટરની અંદર ચર્ચા કરવાની છે. તો એ તમે શાંતિથી આપણે જે ટોપિક ચાલે છે વિદ્યાર્થી મિત્રો, એ ધ્યાન રાખજો એન્ડ તમે આને સમજવાનો પ્રયત્ન કરશો. બરાબર છે? ઓકે. તો લેટ સ્ટાર્ટ વિથ ધ ટાઈપ્સ ઓફ ઓપરેટર્સ. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો ટાઈપ્સ જે છે કયા કયા છે, તો એ તમને હું કહી દઉં. તો એક છે અરિથમેટિક ઓપરેટર્સ, એના પછી છે રિલેશનલ ઓપરેટર્સ, ધેન આફ્ટર છે કમ્પેરિઝન ઓપરેટર્સ, લોજિકલ ઓપરેટર્સ, અને લાસ્ટની અંદર છે વિદ્યાર્થી મિત્રો જે છે એ સ્ટ્રિંગ ઓપરેટર્સ. બરાબર. તો હવે તમે સમજી શકો છો એ પ્રમાણે કે ઓપરેટર્સ જે છે એ શું પ્રોવાઈડ કરે છે, કઈ રીતે વર્કઆઉટ કરે છે, તો એ આપણે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર. તો એની અંદર તમને જે અન્ડરસ્ટેન્ડિંગ ધ એરિથમેટિક, રિલેશનલ, કમ્પેરિઝન એન્ડ લોજિકલ ઓપરેટર્સ જે છે એ વન બાય વન આપણે ચેક કરીશું અને સમજવાનો પ્રયત્ન પણ કરીશું. અહીંયા આગળ જે સ્ટ્રિંગ ઓપરેટર્સ જે છે એ ડિસ્કસ જે છે
સ્ટ્રિંગ જે PL/SQL સ્ટ્રિંગ આખું અલગ છે વસ્તુ, એની પર ચર્ચા આપણે કરીશું. બરાબર, તો એ આપણો ટોપિક જે છે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે સ્ટડી કરવાના છે, શું છે, એ આપણે વિસ્તારથી ચર્ચા કરીએ છીએ. એના પછી છે એરિથમેટિક ઓપરેટર્સ, જે હવે તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર તમને દેખાય છે રેકોર્ડિંગની અંદર કે કયા છે એરિથમેટિક ઓપરેટર્સ. તો અહીંયા એરિથમેટિક ઓપરેટર્સ જે છે કે ભાઈ એક ટેબલ અહીંયા આપ્યું છે, તમે નીચે જોઈ શકો છો કયા કયા છે. તો જેમ કે પ્લસ છે, માઇનસ, મલ્ટિપ્લિકેશન છે, ડિવિઝન છે અને એક્સપોનેન્શિયલ ઓપરેટર્સ. બરાબર, હવે રેઝ ધ વન ઓપરાન્ડ ટુ ધ પાવર ઓફ અધર, એટલે કે આપણે પાવર ઓફનો યુઝ કરવો છે, સિમ્બોલિક યુઝ કરવો છે, તો એના માટે તમે સમજી શકો છો પ્રમાણે આપણે એક્સપોનેન્શિયલ ઓપરેટર્સનો યુઝ કરતા હોઈએ છીએ. બરાબર, હવે આ જે એરિથમેટિક ઓપરેટર્સ છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે એરિથમેટિક લોજિકલ આપણે જે પ્રોગ્રામિંગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એની અંદર એરિથમેટિક ઓપરેટર્સનો યુઝ થતો હોય છે. બરાબર, એરિથમેટિક જે ઓપરેટર્સ છે વિદ્યાર્થી મિત્રો એ કઈ રીતે યુઝ થાય છે અને કેવી રીતે આપણે એને યુઝ કરી શકીએ છીએ એની આપણે ચર્ચા હવે કરી રહ્યા છીએ. બરાબર, તો ધ્યાનથી આ વિડીયો લેક્ચર જોવાનો છે. અને બીજી વસ્તુ, તમને અસાઇનમેન્ટ અને જે પણ પ્રોગ્રામ્સ તમને અહીંયાથી આપવામાં આવે છે તો એ તમે તમારી પાસે રાખવાના છે. જ્યારે તમારી પાસેથી હું માંગું ત્યારે તમારે આપવાના છે. મેં કાલે પણ તમને વોટ્સઅપ મેસેજ કરી તમને જાણ કરી હતી અને આજે આ વિડીયોની અંદર પણ તમને કહી રહ્યો છું કે તમને કોઈને પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો જે તે સબ્જેક્ટ ટીચર. બરાબર, અને એરિથમેટિક ઓપરેટર જે આપણે ચાલુ છે ટોપિક, એની અંદર છે કે એડ્સ, જે આ સિમ્બોલ છે પ્લસ, એનો યુઝ છે એડ્સ ટુ ઓપરાન્ડ્સ, એટલે કે અહીંયા એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કે એની વેલ્યુ છે 10, બીની વેલ્યુ છે 5. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એક વેરિયેબલ સાથે એઝ્યુમ કરીને કે વેરિયેબલ એ અને બી વેરિયેબલ જે છે એ વેલ્યુ જે આપી છે વિદ્યાર્થી મિત્રો, કે વેરિયેબલ એની વેલ્યુ છે 10 અને વેરિયેબલ બીની વેલ્યુ છે 5. તો અહીંયા આગળ ઓપરેટર પ્લસનો યુઝ કરીશું આપણે, તો જે આઉટપુટની અંદર આપણને શું મળશે કે a પ્લસ બી વિલ ગીવ 5. બરાબર, એટલે કે 5 એ આપણને આઉટપુટની અંદર મીન્સ કે જે છે 15 આઉટપુટ મળશે, એટલે 10 વત્તા 5 ઇઝ ઇક્વલ ટુ 15. દેન માઇનસ, એટલે કે એને સબટ્રેક્ટ ઓપરેટર છે. સબટ્રેક્ટ ઓપરેટરનું મિનિંગ છે કે ભાઈ જે તમારી વેલ્યુ જે છે, મતલબ જે વેરિયેબલની વેલ્યુ છે એ વેરિયેબલની વેલ્યુ ત્યાં આગળથી એ યુઝ કરીને તમને આપશે. બરાબર, ક્લિયર થઈ ગયા વસ્તુ? ઓકે, દેન આપણે જે મલ્ટીપ્લાય એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે કે સ્ટારનો જે સિમ્બોલ છે, મતલબ કે સ્ટાર જે ઓપરેટર છે વિદ્યાર્થી મિત્રો, તો એ જે મલ્ટીપ્લાય બોથ ઓપરાન્ડ એટલે કે એ અને બી વેરિયેબલને બે શું કરશે વિદ્યાર્થી મિત્રો, તો એ મલ્ટીપ્લિકેશન કરશે. એ છે એટલે 10 × 5 એટલે 50 થશે. દેન છે સ્લેશ એટલે કે ડિવાઇડ ધ નંબર્સ બાય ડી ન્યુમેરેટર, એટલે કે જે નંબર તમને આપેલો છે, મતલબ કે જે વેલ્યુઝ છે એ અને બીની એ વેલ્યુઝમાં મતલબ કે એનું ઓપરેશન કરશે, એટલે કે એના એકોર્ડિંગ જે એને રિઝલ્ટ મળશે એ રિઝલ્ટ ત્યાં આગળ ડિસ્પ્લે કરશે. બરાબર, એટલે એ ડિવાઇડ બાય બી એટલે કે 10/5 એટલે 2 મળશે. અને ડબલ સ્ટાર એટલે એ જે એક્સપોનેન્શિયલ ઓપરેટર raises one operand to the power of other, એટલે કે 10 ડબલ સ્ટાર છે એટલે 5, એનો આન્સર મળશે તમને 1 લાખ. બરાબર, એના પછી વિદ્યાર્થી મિત્રો છે રિલેશનલ ઓપરેટર્સ. હવે રિલેશનલ ઓપરેટર્સ કઈ રીતે યુઝ થાય છે અને એમાં આપણે કઈ રીતે એને યુટિલાઇઝ કરીએ છીએ, તો એ રિલેશનલ ઓપરેટર્સ છે જે કમ્પેર ટુ એક્સપ્રેશન્સ ઓર વેલ્યુઝ and return a boolean results. બરાબર, the following table shows all the relational operators supported by PL/SQL, એટલે કે આ જે ટેબલ એટલે કે નીચે આપણને આ આખું એનું સ્ટ્રક્ચર આપેલું છે, એની અંદર આપણને જાણવા મળશે કે ભાઈ કયા ઓપરેટરનો કઈ રીતે યુઝ છે. તો એ તમે કન્ડિશન છે આપણે યુઝ કરીએ છીએ, ફોર લૂપ, ઇફ સ્ટેટમેન્ટ, વાઇલ લૂપ, એ બધા જે કન્ડિશન્સ એપ્લાય કરવી હોય આપણે, તો એની માટે આપણને આ ઓપરેટર્સની જરૂર પડતી હોય. ઓકે, તો તમે સમજી શકો છો પ્રમાણે કે કઈ રીતે તમારું ઓપરેટર વર્કઆઉટ કરે છે. એના પછી જે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ઇક્વલ્સ ટુ ઓપરેટર, એટલે કે ઇક્વલ્સ ટુ ઓપરેટર શું છે, એની વેલ્યુ 10 છે અને બીની વેલ્યુ 20 છે. અહીંયા એક્ઝામ્પલ તરીકે એની વેલ્યુ 10 અને બીની વેલ્યુ 20 લીધેલી છે. હવે તમે અહીંયા આગળ ટેબલ જોઈ શકો છો એ પ્રમાણે ઓપરેટર્સ
અને એના યુઝેજ આપેલા છે આપણને. એટલે ઓપરેટર જે પહેલું છે ઇક્વલ્સ ટુ, એટલે કે ડબલ ઇક્વલ્સ ટુ જે છે કે સિમ્પલ અહીંયા આ લાઈન તમે જુઓ છો ઇક્વલ્સ ટુ ઓપરેટર છે. તો જે કે ચેક્સ if the values of two operands are equal or not. If yes, then condition becomes true. એટલે અહીંયા આગળ જે ઇક્વલ એટલે કન્ડિશન ચેક કરવા માટે છે કે ભાઈ a ઇક્વલ્સ ટુ b, એટલે કે a ની વેલ્યુ અને b ની વેલ્યુ સરખી છે કે નહીં. જો બંનેની વેલ્યુ સરખી હશે તો અહીંયા આગળ તમને શું આપશે? રિટર્ન વેલ્યુ આપશે ટ્રુ, અને નહીં સરખી હોય તો રિટર્ન વેલ્યુ આપશે નોટ. બરાબર? તો તમને એનો આઈડિયા ક્લિયર થઈ જશે. ધેન અહીંયા આગળ આ જે છે નોટ ઇક્વલ ટુ માટે આ સિમ્બોલ બી છે. ધેન લેસ ધેન ગ્રેટર ધેન સિમ્બોલ પણ યુઝ થાય છે. ધેન એસ્ટ્રિક સાઇન અને જે ઇક્વલ ટુ, આ ત્રણ જે સિમ્બોલ તમે અલ્ટરનેટિવલી ગમે ત્યારે યુઝ કરી શકો છો. બરાબર? તો અહીંયા જે ચેક્સ ઇફ ધ વેલ્યુઝ ઓફ ટુ ઓપરાન્ડ્સ આર ઇક્વલ ઓર નોટ. If values are not equal, then condition becomes true. मतलब कि जो not equal એટલે કે equal ના હોય તો આ condition સાચી પડશે. मतलब કે જે equal હોય તો આનું રિવર્સ છે, બંને વેલ્યુ સાચી હોય તો ટ્રુ પડવું જોઈએ, બંને વેલ્યુ સાચી નથી તો ખોટું પડે છે ઉપરનામાં. અહીંયા આગળ નોટ ઇક્વલ જ ચેક કરવાનું છે કે આ સાચી નથી એટલે સાચી નથી, એના માટે કન્ડિશન તમને રિટર્ન વેલ્યુ આપશે ટ્રુ, અને ખોટી પડશે તો ફોલ્સ. બરાબર? તો અહીંયા આગળ એની વેલ્યુ જે છે 10 અને બીની વેલ્યુ છે 20, એટલે કે 10 નોટ ઇક્વલ્સ ટુ 20. ધેટ ઇઝ સાચી વસ્તુ છે કે 10 બરાબર 20 નથી. તો અહીંયા આગળ આપણને આન્સર મળશે કેવો વિદ્યાર્થી મિત્રો? કે ટ્રુ મળશે. બરાબર? ઓકે. એના પછી છે ગ્રેટર ધેન સિમ્બોલનો યુઝ છે. તો કે ચેક્સ if the value of left operand is greater than the value of right operand. If yes, then condition becomes true. એટલે કે અહીંયા શું કહે છે વિદ્યાર્થી મિત્રો? a ની વેલ્યુ અને b ની વેલ્યુની વચ્ચે કઈ વેલ્યુ મોટી છે, ગ્રેટર ધેન છે, એટલે ગ્રેટર ધેન ધેટ મીન્સ કે 10 ગ્રેટર ધેન 20, એટલે કન્ડિશન સાચી હશે તો ટ્રુ, અને કન્ડિશન ખોટી હશે તો નોટ ટ્રુ. બરાબર ને? તો એ જ રીતે લેસ ધેન એટલે કે checks if the value of left operand is less than the value of right operand. Like if yes, એટલે કે જો કન્ડિશન સાચી પડશે તો it becomes true, અને else જે કન્ડિશન ખોટી પડશે તો false. અહીંયા આગળ જે છે વિદ્યાર્થી મિત્રો શું છે કે a greater than b is true, મતલબ કે એ બંને વેલ્યુ જે છે એ મોટી છે તો કે યસ, તો b ની વેલ્યુ 20 છે એ મોટી છે માટે એને ટ્રુ આવશે. બરાબર? ત્યારબાદ છે ચેક્સ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ અને લેસ ધેન ઇક્વલ્સ ટુ. આ કન્ડિશનનો સી વિદ્યાર્થી મિત્રો કે આ જે રિલેશનલ ઓપરેટર છે વિદ્યાર્થી મિત્રો એ આપણે કન્ડિશન્સ ચેક કરીએ છીએ ફોર લૂપની અંદર, ઇફ સ્ટેટમેન્ટની અંદર, દરેક જગ્યાએ સ્ટેટની ચેક થતી હોય. બરાબર? તો તમને એ આઈડિયા આવવો જોઈએ કે કઈ રીતે કન્ડિશન્સ ચેક થાય છે, કઈ રીતે એનું સ્ટ્રક્ચર છે. તો બધી જ વસ્તુ જે છે મતલબ કે ટ્રુ ફોલ્સના બેઝ ઉપર છે. તો તમે સમજી શકો જે પ્રમાણે કે કઈ રીતે તમારું વર્કઆઉટ થતું હોય છે. બરાબર? તો તમને એનો આઈડિયા પણ ક્લિયર આવવો જરૂરી છે. એના માટે તમારે શું છે કે જ્યારે તમે વેલ્યુ સિલેક્ટ કરો, જેમ કે આપણે અહીંયા આગળ વેલ્યુ a ની 10 છે અને b ની વેલ્યુ પર તમે જોઈ શકો જે પ્રમાણે એ વેલ્યુ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? તો b ની વેલ્યુ છે 20. એના એકોર્ડિંગલી તમને એનો અંદાજો પણ આવી જતો હશે. બરાબર? તો તમે જોઈ શકો છો કે ભાઈ આ રીતે કન્ડિશન્સ જે છે સેટિસ્ફાઈડ ના થતી હોય તો એવા કેસીસની અંદર, એવા કન્ડિશન્સની અંદર તમે કઈ રીતે સ્ટ્રક્ચર નક્કી કરી શકો છો. બરાબર? તો એનો આઈડિયા પણ તમને આવી જવું જોઈએ. ઓકે? ક્લિયર થઈ ગઈ વસ્તુ આ રહ્યા પોઈન્ટ. ઓકે? એના પછી છે કમ્પેરિઝન ઓપરેટર્સ. તો કમ્પેરિઝન ઓપરેટર શું છે તેનું પ્લસ સ્ટ્રક્ચર સમજી લેવું પડે. બરાબર? એની અંદર શું છે તો એ સ્ટ્રક્ચર જે છે વિદ્યાર્થી મિત્રો કે કમ્પેરિઝન ઓપરેટર્સ આર યુઝડ ફોર comparing one expressions to
another expression. બરાબર. અહીંયા આગળ શું કહે છે કે જે રિઝલ્ટ ઇઝ ઓલવેઝ ધ ટ્રુ, એટલે કે જે રિઝલ્ટ જે કદાચ ટ્રુ હોય કાં તો ફોલ્સ હોય કાં તો નલ હોય. અહીંયાનું એક્ઝામ્પલ બી આપણને આપેલું છે સારું એવું કે જે લાઇક કરીને આપણે ઓપરેટર યુઝ કરીએ છીએ. બરાબર. જે આપણે ક્વેરી, આ ઓપરેટર ક્યાં યુઝ થશે વિદ્યાર્થી મિત્રો કે જે આપણે ક્વેરી પરફોર્મ કરવાના છીએ, એ ક્વેરી પરફોર્મ જ્યારે કરવાના છીએ એની અંદર તમને આઈડિયા હશે એ પ્રમાણે, તો કે એની અંદર આપણે લાઇક, બિટવીન, ઇન એ બધા ઓપરેટરનો યુઝ કરી શકીએ છીએ. અને એ કરવા માટે આપણી પાસે શું હોવું જોઈએ તો કે ધ લાઇક ઓપરેટર કમ્પેર્સ અ કેરેક્ટર, સ્ટ્રિંગ ઓર ક્લોઝ value to a pattern and returns true if the value matches the pattern and false if does not. એટલે અહીંયા આગળ શું છે કે if Zara Ali like z percentage a underscore I returns a boolean true, whereas Noah Ali like z percentage a underscore I returns a false value. કેમ? કારણ કે તમે જોઈ શકો છો કે જારા અલીમાં પહેલો છે ઝેડ, એટલે કે અહીંયા આગળ ઝેડ બી છે અને અહીંયા બી ઝેડ છે. તો લાઈક ઓપરેટર શું કમ્પેર કરશે? ઝેડ ઇઝ, અહીંયા આગળ જારામાં ઝેડ છે કેપિટલ છે, અહીંયા બી જારાની અંદર તમે જોઈ શકો છો પ્રમાણે ઝેડ કેપિટલ પર્સન્ટેજ છે. માટે અહીંયા આગળ તમને એ અંડરસ્કોર આઈ એવી બંને કમ્પેર કરીને શું આપશે? ટ્રુ આપશે. બરાબર. જ્યારે અહીંયા નોવા અલીની અંદર એન છે, એન જે છે એ ત્યાં આગળ આપશે નહીં, બીકોઝ ઇટ વિલ નોટ ગોઈંગ ટુ બી રિટર્ન ઓવર ધેર. બરાબર છે. તો તમને એનો આઈડિયા પણ અંદાજે આવી જતો હોવો જોઈએ. વોટ ધ પોઈન્ટ? યસ ઓર નો? તો તમને ઇઝીલી આઈ થિંક અન્ડરસ્ટેન્ડ ખબર પડી ગઈ હશે કે વોટ આઈ વોન્ટ ટુ સે. બરાબર. એની અંદર પછી છે બિટવીન ઓપરેટર. તો બિટવીન ઓપરેટર જે છે વિદ્યાર્થી મિત્રો એની અંદર તમને આઈડિયા હશે એ પ્રમાણે કે વોટ ધ અધર ફીચર ઇઝ ગોઈંગ ટુ બી ડુ એન્ડ કઈ રીતે ઓપરેટર વર્ક કરે છે. તો કે ધ બિટવીન ઓપરેટર ટેસ્ટ વેધર જે છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ વેધર અ વેલ્યુ જે છે આપણે તમારી અંદર જે વેલ્યુઝ છે તો એ વેલ્યુઝને ત્યાં આગળ ચેકઆઉટ કરતા હોય છે. ઓકે. તો તમને એનો પણ ઇનડાયરેક્ટલી આઈડિયા આવી જતો હશે. ધ બિટવીન ઓપરેટર ટેસ્ટ whether a value lies in specified range, like x between a and b means that x greater than equals to a, x less than equals to b. એવો મતલબ અહીંયા આગળ કહેવા માંગે છે. તો અહીંયા આગળ તમને કહી દઉં એ પ્રમાણે શું છે કે x is equals to 10, then x between 5 and 20 returns true, x between 5 and 10 returns true, but x between 11 and 20 returns false. તો એ કન્ડિશન ત્યાં આગળ તમે ત્યાં ચેકઆઉટ કરી શકો છો. ઓકે. તો તમને એનો આઈડિયા પણ ક્લિયર થતો હશે એવું હું તમને ધ્યાન દોરી શકું. ઓકે. તો હવે ઇન ઓપરેટર છે. ઇન ઓપરેટર ટેસ્ટ સેટ મેમ્બરશીપ મીન્સ વોટ વિદ્યાર્થી મિત્રો કે જે મેમ્બરશીપ એટલે કે એક્સ ઇન set means that x is equal to any number of જે છે એ equal to any member of set. એટલે અહીંયા આગળ એવું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે જે એની અંદર ડાઉટ્સ છે વોટ એવર ધ કન્ડિશન્સ આર ધેર તે એની ત્યાં ચેક થતી હોય છે. બરાબર. તો એને કઈ રીતે ચેક કરવાની છે, કેવી રીતે યુટિલાઇઝ કરવાની છે. ઇન ઓપરેટર ટેસ્ટ સેટ મેમ્બરશીપ એન્ડ એક્સ ઇન સેટ મીન્સ કે એની અંદર ત્યાં જે કન્ડિશન્સ સેટ થતી હોય છે એના એકોર્ડિંગલી એ વર્કઆઉટ પણ કરતું હોય છે. બરાબર. ક્લિયર છે? દેન આફ્ટર કે ઇન ઓપરેટર ટેસ્ટ સેટ મેમ્બરશીપ એક્સ ઇન સેટ એ બધી વસ્તુ ત્યાં આગળ વર્કઆઉટ પણ કરતી હોય છે. બરાબર. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ તમને માઇન્ડની અંદર? યસ ઓર નો? તો એ તમને આઈ થિંક ક્લિયર હશે જ. હવે એ કન્ડિશન્સના એકોર્ડિંગલી હું એમ માની રહ્યો છું કે તમને ક્લિયર હશે. બરાબર. ઓકે. બરાબર છે.
હા, હવે is null. The is null operator returns the boolean value true if its operand is null or false if it is not null. મીન્સ કે અહીંયા આગળ નલ અને નોટ નલ વિદ્યાર્થી મિત્રો એ બહુ જ રોલ પ્લે કરે છે. એ કઈ રીતે વર્કિંગ કરે છે, કેવી રીતે એનું કન્ડિશન્સ ત્યાં આગળ રોલ પ્લે કરે છે એ આપણને ખબર હોતી નથી જનરલી. અને એ ખબર પાડવા માટે એની આપણે કન્ડિશન સેટ કરવા માટે આપણે એ ત્યાં આગળ ચેકઆઉટ કરવું પડતું હોય છે. બરાબર. તો અહીંયા કે ધ ઇઝ નલ ઓપરેટર રિટર્ન્સ ધ બુલિયન વેલ્યુ ટ્રુ ઇફ ઓપરાન્ડ્સ જે છે એનો ઇઝ નલ ઓર ફોલ્સ. ઇફ ઇટ ઇઝ નોટ નલ ધેન કમ્પેરિઝન ઇન્વોલ્વિંગ નલ વેલ્યુ ઓલવેઝ yield નલ. એટલે એ ત્યાં આગળ નલ વેલ્યુ રહે છે. બરાબર. તો એનો તમને આઈડિયા આવી ગયો હશે કે વોટ આઈ વોન્ટ ટુ સે. ઓકે, ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? યસ ઓર નો? તો એની અંદર તમને બીજી વસ્તુ કે આ જે બધી વસ્તુ વિચારી મિત્રો ઓપરેટરનો મિનિંગ શું છે તમને એટલા માટે કહી રહ્યો છું કે આ બધી વસ્તુ ઓલરેડી આપણે પ્રોગ્રામિંગની અંદર જોઈએ છીએ. ધ્યાન રાખજો. આ એટલા માટે તમને કહી દઉં છું કે આ બધી વસ્તુ આપણે પ્રોગ્રામિંગની અંદર ચેક કરી રહ્યા છીએ. બરાબર. અને એ ચેક કરીએ છીએ માટે આપણે તમને ખબર હોવી જોઈએ. બાકી આપણે પ્રોગ્રામ લગભગ આની પહેલાં કેટલા પ્રોગ્રામ જોયા છે વિદ્યાર્થી મિત્રો? તો લગભગ 8-10 પ્રેક્ટિકલ જોયા PL/SQL ની અંદર. યસ ઓર નો? અને એ જે PL/SQL ની અંદર જે પ્રોગ્રામ જોયા છે વિદ્યાર્થી મિત્રો એની અંદર તમને આઈડિયા હશે કે કઈ રીતે તમે વર્કઆઉટ કર્યું છે, કઈ રીતે તમે એને યુટિલાઇઝ કર્યું છે. તમને પડે? તો એ વસ્તુ મારે તમને અહીંયા આગળ શીખવાડવાની. આપણે ઓલરેડી પ્રોગ્રામિંગ પરફોર્મ કરી દીધા છે. પ્રોગ્રામની અંદર કેવી રીતે લોજિક વર્ક કરે છે એ બી મેં તમને સમજાવી દીધું છે. તો તમને એ વસ્તુ મારે કહેવાની કોઈ જરૂર છે નહીં કે કઈ રીતે તમારી અંદર આ વર્કિંગ કન્ડિશન્સ છે. બરાબર છે? તો તમને એનો આઈડિયા પણ આવવો જોઈએ એવું મારે તમને કહેવાનો મતલબ છે. એટલે તમને ક્લિયર હોવું જોઈએ માઇન્ડની અંદર કે આ કન્ડિશન્સ મતલબ કે આ ઓપરેટર્સ એને યુઝ આ થશે અને એની અંદર તમે કન્ડિશન્સ કઈ રીતે યુટિલાઇઝ કરો છો એ તમારે સમજવાની જરૂર છે. બરાબર. ઓકે. તો હવે આપણે આગળ વધીએ છીએ. એના મીન્સ કે આગળ જે છે ટોપિક છે આપણા એની અંદર છે વિદ્યાર્થી લોજિકલ ઓપરેટર. ઓકે. લોજિકલ ઓપરેટર જે છે વિદ્યાર્થી મિત્રો તો એ કયા છે? તો લોજિકલ ઓપરેટર્સ છે જે એની અંદર તમે સમજી શકો છો એ પ્રમાણે કે એન્ડ ઓર એન્ડ નોટ. આ જે લોજિકલ ઓપરેટર્સ છે ને વિદ્યાર્થી મિત્રો એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે કન્ડિશન્સની અંદર ચેક કરવાની અંદર. એ જે છે એની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે કે યુટિલાઇઝેશન જે થાય છે એ કઈ રીતે થાય. બરાબર. અને તમે એ કન્ડિશન્સના એકોર્ડિંગલી તમે વર્કઆઉટ કરી શકો છો કે નહીં એ તમારે સમજવાની જરૂર છે. ઓકે. નાવ જે કયા કયા છે મીન્સ કે લોજિકલ ઓપરેટર્સ શું છે તો એ પહેલાં સમજી લઈએ આપણે. તો એ લોજિકલ ઓપરેટર્સ જે છે વિદ્યાર્થી મિત્રો એ કયા છે તો એની તમને થોડી ચર્ચા કરી લઉં છું કે લોજિકલ ઓપરેટર જે છે એ ફોલોઈંગ ટેબલ શોઝ ધ લોજિકલ ઓપરેટર્સ સપોર્ટેડ બાય PL/SQL. એટલે આ ઓપરેટર સપોર્ટ કરે છે. આપણે આ રીતે જ લખી શકીએ છીએ. એન્ડ એટલે પહેલાં આપણે કોઈ બી સી પ્રોગ્રામિંગની અંદર એન્ડનો યુઝ કરતા હતા N% સાઇનનો. પણ અહીંયા આગળ આપણે શું છે એન્ડ એટલે AND લખવું જ પડશે. બરાબર. ઓલ ધીઝ ઓપરેટર્સ વર્ક ઓન બુલિયન ઓપરાન્ડ્સ એન્ડ પ્રોડ્યુસ બુલિયન રિઝલ્ટ. બુલિયન રિઝલ્ટ એટલે કે ટ્રુ કાં તો ફોલ્સ એ રિઝલ્ટ જ ડિસ્પ્લે કરે એને કહેવાય છે બુલિયન રિઝલ્ટ. લેટ અસ અઝ્યુમ વેરિયેબલ A હોલ્ડ્સ ટ્રુ and variable B holds false. Like A variable જે છે એ ટ્રુ વેલ્યુ પ્રિન્ટ કરશે, B વેરિયેબલ જે છે એ વેલ્યુ ફોલ્સ પ્રિન્ટ કરશે. બરાબર છે? ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? તો તમને એનો આઈડિયા પણ અંદાજે આવી જતો હશે કે વોટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ લોજિકલ ઓપરેટર. બરાબર. લોજિકલ ઓપરેટરની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે કે એન્ડ પેલું ઓપરેટર છે કોલ્ડ ધ લોજિકલ AND operator. If both the operands are true then condition becomes true. બરાબર છે? તો તમે સમજી શકો છો પ્રમાણે. બરાબર છે? તો એની અંદર તમે સમજી શકો છો પ્રમાણે સેકન્ડ જે AND operator છે પહેલું called the logical AND operator if both the operands and
આર ટ્રુ, એટલે કે એ બંને ઓપરેન્ડ્સ ટ્રુ હોય ધેન કન્ડિશન બીકમ્સ ટ્રુ, અને એ કન્ડિશન સાચી પડે તો રિટર્ન વેલ્યુ જે છે એની એ એન્ડ બી ઇઝ ફોલ્સ. કેમ? એની વેલ્યુ ટ્રુ અને બીની વેલ્યુ ફોલ્સ છે. ટ્રુ એન્ડ ફોલ્સ ઇઝ ઓલવેઝ ફોલ્સ, કારણ કે બંને કન્ડિશન આપણે કીધી પ્રમાણે સેટિસ્ફાઈડ થવી જોઈએ. બરાબર છે ને? તો એના એકોર્ડિંગલી એ વર્કઆઉટ પણ કરતું હોય છે. દેન છે ઓર ઓપરેટર. ઓર ઓપરેટર છે કોલ્ડ ધ લોજિકલ ઓર ઓપરેટર ઇફ એની ઓફ ધ ટુ ઓપરેન્ડ્સ ઇઝ ટ્રુ, એટલે કે બેમાંથી કોઈ પણ એક ટ્રુ હોય તો પણ એ વેલિડ છે, એનો કોઈ ઇસ્યુ નથી. બરાબર ને? એની માટે શું કહેવા માંગે છે કે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે ક્યાંથી ક્યાં ડેટા મૂવ ઓન કરે છે અને ડેટા જે છે એ કઈ રીતે જઈ રહ્યો છે આગળ. બરાબર? તો તમે સમજી શકો છો કે ભાઈ વોટ ધ રિઝલ્ટ ઓફ ધ ડેટા ઇઝ. બરાબર ને? તો એનો તમને એક અંદાજ આવી જતો હશે કે વોટ ઇઝ ધ મેઇન ફંડામેન્ટલ્સ એન્ડ મેઇન કન્ડિશન્સ ઓફ ધી ઇક્વેશન્સ જે ડેટા સ્ટોરેજ થાય છે, ડેટાનો યુસેજ થાય છે, એના એકોર્ડિંગલી કામ થતું હોય છે. બરાબર છે? તો એનો અંદાજ તો તમને ક્લિયર થતું હશે. ઓર ઓપરેટરને ખબર પડી ગઈ છે. ધેન પછી છે નોટ, એટલે કે કોલ ધ લોજિકલ નોટ ઓપરેટર, એટલે કે લોજિકલ નોટ ઓપરેટર ધેટ મીન્સ used to reverse the logical state of its operand. If condition is true, the logical not operator will make it false. And not અહીંયા આગળ કન્ડિશન ચેક કરે છે, જો ફોલ્સ પડે છે તો એ એના આ બધી જ વસ્તુ, આ બધા જ રિઝલ્ટ્સ, આ બધી જ કન્ડિશન્સ ઓલરેડી આપણે જે છે ચેકઆઉટ કરી ચૂક્યા છીએ. અને એ ચેક ક્યાં કરી છે તો તમને એનો પણ અંદાજો હશે જ કે આપણે જે બધી વસ્તુ જે છે વિદ્યાર્થી મિત્રો ચેકઆઉટ કરી દીધી છે. બરાબર? તો તમને અંદાજ ક્લિયર થઈ જતો હશે કે વોટ વી હેવ ટુ ડુ. યસ ઓર નો? કે એની અંદર તમને એનું નોલેજ ગેઇન કરવા માટે તમને તમારી જે યુટિલાઇઝેશન કરવાની તમને આઈડિયા છે એ તમે ત્યાં આગળ ઇઝીલી કન્ડક્ટ કરી શકો. ઓકે? તો યુ આર વેરી લાઈક જે કહી શકાય છે કે એની કન્ડિશન્સ જે સેટ આઉટ નથી થતી, તો એમાં બી તમે ત્યાં આગળ તમારી કન્ડિશન્સને લુકઆઉટ કરી શકો છો વિથ ધીસ લોજિકલ ઓપરેટર્સ. ઓકે? હવે અહીંયા જે ઓપરેટર્સની આપણે વાત કરી છે તો PL SQL ઓપરેટરના પ્રેસિડન્સ ધેટ મીન્સ કે જે આપણે કહી શકાય છે કે કયો ઓપરેટર પહેલાં ઓપરેટ થશે, કયો ઓપરેટર પછી ઓપરેટ થશે, તો એનું પ્રેસિડન્સ જે છે સિક્વન્સ કહી શકાય. મતલબ વન કાઇન્ડ ઓફ યુ કેન છે સિક્વન્સ, એટલે કે એ કઈ રીતે એક્સેસિબિલિટી થશે. તો ઓપરેટર પ્રેસિડન્સ ડિટરમાઇન્સ ધ ગ્રુપિંગ ઓફ ટર્મ્સ ઇન એન એક્સપ્રેશન, એટલે કે જે એક્સપ્રેશન તમે જે યુઝ કરી છે, એક્સપ્રેશન તમે જે ચેક કરી છે, તો એ એક્સપ્રેશન જે છે એના એકોર્ડિંગલી એ પ્રેસિડન્સ નક્કી થતું હોય છે. બરાબર? એન્ડ ધીસ અફેક્ટ હાઉ એન એક્સપ્રેશન ઇઝ ઇવેલ્યુએટેડ. બરાબર? એ એક્સપ્રેશન કઈ રીતે ઇવેલ્યુએટ થાય છે એ ડિપેન્ડ કરે છે એના એક્સપ્રેશન ઉપર. એટલે કે સર્ટેન ઓપરેટર્સ જે છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે હેવ હાયર પ્રેસિડન્સ ધેન અધર્સ, એટલે કે સર્ટેન ઓપરેટર્સ જે છે એ ઓપરેટર જે છે કહેવાનો મતલબ કે એ એની અંદર ત્યાં આગળ યુટિલાઇઝ થતા હોય. ઓકે? તો તમને એનો અંદાજ ક્લિયર થઈ જતો હશે કે વોટ ધ ઓપરેટર્સ એક્ઝેક્ટલી ડુઈંગ, હાઉ ધ પ્રેસિડન્સ ઓફ ધ ઓપરેટર્સ પર્ટિક્યુલર ઇઝ ગોઈંગ ટુ બી પરફોર્મ, એના એકોર્ડિંગલી ત્યાં વર્કિંગ કન્ડિશન થતી હોય છે. બરાબર? ક્લિયર છે આ વસ્તુ? ઓકે. નાઉ ફોર એક્ઝામ્પલ ધ મલ્ટિપ્લિકેશન ઓપરેટર હેઝ અ હાયર પ્રેસિડન્સ દેન ધ એડિશન ઓપરેટર. એટલે ફોર એક્ઝામ્પલ x ઇઝ ઇક્વલ ટુ 7 પ્લસ 3 ઇન્ટુ 2, તો અહીંયા x ઇઝ અસાઇન્ડ 13 નોટ 20, બીકોઝ એટલે કે operator star એટલે કે multiplication and higher precision plus, so it's first get multiplied with 3 by 2 with 3 into 2 and then adds into 7. બરાબર? એટલે કે 3 into 2 6 plus 7 એ રીતે કન્ડિશન્સ ત્યાં આગળ ચેક કરશે. અને here the operators with the highest precedence appear at the top of the table, those with the lowest appear at the bottom. એટલે કે જે ટોપ ઓફ ધ ટેબલ છે એને હાયર પ્રાયોરિટી છે અને જે બોટમની અંદર છે એને લોએસ્ટ પ્રાયોરિટી છે.
એના એકોર્ડિંગલી વર્કિંગ કન્ડિશન્સ બને છે. બરાબર, તો તમને એનો ખ્યાલ આવી જતો હશે. ધ પ્રેસિડેન્સ ઓફ ધ ઓપરેટર goes as follows: equals to, less than, greater than, less than equals to, greater than equals to, not, then is null, like, between, and whatever the conditions are there. બરાબર છે. અને તમે જોઈ શકો છો એ પ્રમાણે કે કઈ રીતનું એનું એક્ઝામ્પલ છે, કઈ રીતનું એનું સ્ટ્રક્ચર છે. તમે જોઈ શકો છો કે what is the conditions and what is the structure of that particular condition. બરાબર, ક્લિયર થઈ ગયા વસ્તુ. તો આઈ થિંક તમને કોઈ હવે ડાઉટ માઇન્ડની અંદર હશે નહીં કે તમારી અંદર શું સિસ્ટમેટિક પ્રોબ્લેમ છે કે નહીં, શું નથી. દેટ ઇઝ યોર મેજર પ્રોબ્લેમ ઇસ્યુઝ. એ આપણે ત્યાં આગળ અહીંયા શોર્ટિંગ કર્યા છે આઈ થિંક. અને તમે જોઈ શકો છો પ્રમાણે કે ઓપરેટર્સ જે છે, મતલબ કે ઓપરેટર્સ કઈ રીતે વર્કિંગ કરે છે. તો ધીસ ઇઝ ધ કન્ડિશન, મતલબ કે આ એક્સપોનેશન છે, then plus, minus, identity, negation, then multiplication, division, then addition, subtraction, concatenation, comparison, not, and मतलब બધી વસ્તુ તમે જોઈ શકો છો પ્રમાણે કે એની અંદર એકોર્ડિંગલી વર્કિંગ થતી હોય છે. બરાબર છે. તો હવે તમને આઈડિયા ક્લિયર થઈ ગયો હશે એવું હું માની રહ્યો છું. તો જે આ સ્ટ્રક્ચર મતલબ કે જેની ચર્ચા કરી છે આપણે ઓપરેટર્સની, PL/SQL ઓપરેટર્સ, જે ટોપિક એક્ઝામ પર્સપેક્ટિવ પણ ઇમ્પોર્ટન્ટ છે, એઝ વેલ એઝ એની અંદર તમે કયા ટોપિક્સને વધારે ઇમ્પોર્ટન્સ આપો છો એના એકોર્ડિંગ પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો આ ઓપરેટરની અંદર તમને વધારે જે સ્ટ્રક્ચર એની ખબર પડી ગઈ હશે. તો એના પછી તમને મારે એની જે બેઝિક સિન્ટેક્સ પણ તમને બતાવવાની છે એક વખત કે વોટ ઇઝ ધ બેઝિક સિન્ટેક્સ, એટલે કે PL/SQLની જે બેઝિક સિન્ટેક્સ કઈ રીતે વર્ક કરે છે તો એની પણ આપણે હવે ચર્ચા કરીએ છીએ. ઓકે, તો PL/SQLની આપણે જે બેઝિક મતલબ સ્ટ્રક્ચર છે એનું સિન્ટેક્સ જે છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આ ઓલરેડી મેં ચલાવેલું છે ટોપિક. બટ તમે જોઈ શકો છો એ પ્રમાણે કે આ જે સ્ટ્રક્ચર જે છે તમારા માઇન્ડની અંદર ફિટ થઈ ગયું. જેમ મેં તમને HTMLનું જે સ્ટ્રક્ચર શીખવાડ્યું, HTMLનું જે સ્ટ્રક્ચર સાથે ડીલ કરતા શીખવાડી હતું, તો એ તમને ક્લિયર હોવું જોઈએ માઇન્ડની અંદર. બરાબર, કેમ ક્લિયર હોવું જોઈએ? તો એનું રીઝન છે. એ રીઝન શું છે કે જો PL/SQLનું સ્ટ્રક્ચર તમારા મગજની અંદર ફિટ નહીં હોય તો તમે કઈ રીતે ડીલ કરશો, કેવી રીતે વર્કિંગ કરશો, તમને પડે છે. અને એ ડીલ કરવા માટે તમારી પાસે લાઈક ડેટા હોવો જોઈએ અને કન્ડિશન્સ બી હોવી જોઈએ. ઓકે, તો હવે આપણે જે આ સેક્શનની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો, તો જે સ્ટ્રક્ચર છે એની અંદર તમને અંદાજ હશે પ્રમાણે કે જે કન્ડિશન્સ કઈ રીતે લખવાની છે, કઈ રીતનું એનું સ્ટ્રક્ચર છે, તો એમાં તમને આઈડિયા આવવો જોઈએ. અધરવાઇઝ કેવું થાય છે કે જેમ કે આપણે HTMLની વાત કરીએ, બરાબર, તો HTMLની અંદર શું કરતા હતા આપણે વિદ્યાર્થી મિત્રો? તો HTMLની અંદર તમને ધ્યાન છે પ્રમાણે આપણે મેં તમને સ્કેલેટન એટલે HTMLનું આખું સ્ટ્રક્ચર શીખવાડ્યું હતું. તો એ જ રીતે આની અંદર પણ એટલે કે જે આપણું PL/SQL માટેનું જે બોડી છે, સ્ટ્રક્ચર છે, એ સ્ટ્રક્ચર જો તમને માઇન્ડની અંદર ક્લિયરલી હોય, મતલબ કે માઇન્ડમાં ફિટ હોય તો મીન્સ કે ડિક્લેર સેક્શન આવવું જોઈએ, કમ્પલસરી બિગિન સેક્શન આવવું જોઈએ, દેટ ઇઝ કમ્પલસરી છે. એક્સેપ્શન એ ઓપ્શનલ છે, એ તમે મૂકો ના મૂકો, મીન્સ કે જરૂર હોય તો મૂકો, દેટ ઇઝ ઓકે. બટ એન્ડ સેક્શન સેમિકોલન આવવું જોઈએ. ધીસ ઇઝ ધ બેઝિક રિક્વાયરમેન્ટ. તમને પડી વિદ્યાર્થી મિત્રો? આ જે બેઝિક રિક્વાયરમેન્ટ છે ને વિદ્યાર્થી મિત્રો, તો એ તમારે કમ્પલસરી ત્યાં આગળ એક્ઝિક્યુટ પણ કરવી પડતી હોય. બરાબર, એના પછી આઈડેન્ટિફાયર્સ જે આપણે વાત કરી તે પ્રમાણે ડેલિમિટર્સની પણ વાત કરી હતી. તો આ એટલા માટે આ રિપીટ કર્યું થોડું કે કમેન્ટ્સ. હા, કમેન્ટ્સ જે છે આપણે હજી સુધી તમને મેં આપી નથી, મતલબ કે પ્રોગ્રામિંગની અંદર યુઝ કર્યો નથી મેં કમેન્ટનો. તો હવે તમને આ બતાવી દઉં કે કમેન્ટ જે છે આ જે કેવી રીતે આપવા છે, /* કરીને તમે આપી શકો છો, એન્ડ / એ કરીને તમે કમેન્ટને ક્લોઝ પણ કરી શકો છો. બરાબર છે, તો એનો તમને અંદાજો પણ આવી ગયો છે. બરાબર, અને
એસક્યુએલ પ્રોગ્રામના યુનિટ એટલે કે આ બધી જ વસ્તુ, આ સ્ટ્રક્ચર એ તમે ત્યાં આગળ યુટિલાઇઝ કરી શકો છો અને તમે એની અંદરથી ફાઇન્ડ આઉટ કરી શકો છો કે કઈ રીતે ડેટા તમારા યુટિલાઇઝ થાય. ઓકે, તો એક આ હતું બેઝિક સિન્ટેક્સ. નાવ હવે એક ટોપિક જો બતાવી રહ્યો છું તમને, સિલેબસ તમને બતાવી દઉં પહેલાં તો કે સિલેબસની અંદર આપણે કયા પોઈન્ટની ચર્ચા કરી રહ્યા છીએ, તો જેથી તમને ખબર પડે. ઓકે, તો આપણે સેકન્ડ યુનિટ જે છે નોર્મલાઇઝેશન ટોપિક ચાલતો હતો એના એક ડાયરેક્ટલી મેં તમને અહીંયા આગળ મૂવ કરી દીધા છે સીધા જ કે PL SQL ની અંદર વેરિયેબલ ડિક્લેરેશન, ધેન આફ્ટર બરાબર. તો આપણે જે યુનિટ 4 એની અંદર વેરિયેબલ ડિક્લેરેશન તમને મેં સમજાવ્યું, કંટ્રોલ સ્ટ્રક્ચર એટલે કે કન્ડિશન સ્ટ્રક્ચર ને ઇટરેટિવ સ્ટ્રક્ચર, ધેન કર્સર છે, ઇમ્પ્લિસિટ, એક્સપ્લિસિટ અને એક્સેપ્શન એ ટોપિક છે. એમાં પ્રીડિફાઇન એક્સેપ્શન્સ, યુઝર ડિફાઇન એક્સેપ્શન્સ અને હેન્ડલિંગ રેઝ્ડ એક્સેપ્શન કરીને ટોપિક્સ છે. બરાબર, તે આપણે ચોથા યુનિટની અંદર ચર્ચા ચાલુ છે. તો એની અંદર આપણે જેમ કે જોઈએ છે કન્ડિશન્સ, એના ટોપિકની તમને હું થોડીક ડિટેલની અંદર નથી, પરંતુ એ કઈ રીતે વર્કિંગ કરે છે કન્ડિશન્સ એની આપણે ચર્ચા અત્યારે કરવાની છે. બરાબર, તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે કન્ડિશન્સ જે છે વિદ્યાર્થી મિત્રો એ કઈ રીતે વર્કિંગ કરે છે, એની અંદર કઈ રીતનું સ્ટ્રક્ચર છે અને કઈ રીતે ડિસિઝન મેકિંગ જે પેરામીટર થાય છે કામ, એમાં તમે સમજી શકો છો એ પ્રમાણે કે PL SQL જે છે મતલબ કે ડિસિઝન મેકિંગ સ્ટ્રક્ચર રિક્વાયર્સ ધેટ ધ પ્રોગ્રામર સ્પેસિફાય વન ઓર મોર કન્ડિશન્સ ટુ બી ઇવેલ્યુએટેડ ઓર ટેસ્ટેડ બાય ધ પ્રોગ્રામ. એટલે કે એની અંદર ચેક કરવું જરૂરી છે. તમને પડી? બરાબર ને? ઓકે, તો હવે એ પ્રોગ્રામર જે છે એને શું કહેવાનું છે કે વન ઓર મોર કન્ડિશન્સ ટુ બી ઇવેલ્યુએટેડ ઓર ટેસ્ટેડ બાય ધ પ્રોગ્રામ along with a statement or statements to be executed if the condition is determined to be true, and optionally other statements to be executed if the condition is determined to be false. Okay, got the point? Following is the general form of a typical condition. એટલે કન્ડિશનલ જે સ્ટ્રક્ચર છે એનું ફોલોઈંગ જે ટિપિકલ ફ્લો ચાર્ટ આપણે દર્શાવેલું છે કે ડિસિઝન મેકિંગ સ્ટ્રક્ચર ફાઉન્ડ ઇન મોસ્ટ ઓફ ધ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. એટલે કે જેટલી પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે વિદ્યાર્થીઓ, સી ની વાત કરો, C++ ની વાત કરો, HTML ની વાત કરો, દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે એ આ જ કન્ડિશન સ્ટ્રક્ચરની અંદરથી એટલે કે આ જ કન્ડિશનની અંદરથી સ્ટ્રક્ચર ફોલો કરતી હોય છે. બરાબર ને? તો એના એકોર્ડિંગલી આપણે કામ કરીએ છીએ કે કન્ડિશન હોય કે ઇફ કન્ડિશન ઇઝ ટ્રુ. બરાબર, એટલે કે તમે જે કન્ડિશન સાચી પડે છે તો તમે જોઈ શકો છો કે કન્ડિશનલ કોડ એટલે એના અંદર જે કન્ડિશનનો કોડ હોય એટલે કે જે એની અંદર સ્ટેટમેન્ટ્સ આપણે એક્ઝિક્યુટ કરાવવા માંગતા હોઈએ છીએ એ સ્ટેટમેન્ટને ત્યાં આગળ પ્રિન્ટ કરશે. અને કન્ડિશન જો ફોલ્સ છે તો ઇટ વિલ નોટ પ્રિન્ટ ધેટ પર્ટિક્યુલર કોડ, એટલે કે જે કન્ડિશનની બહારનો કોડ છે એ પ્રિન્ટ કરશે. બરાબર, એની અંદર PL SQL પ્રોગ્રામિંગ લેંગ્વેજ provides following types of decision making statements. એટલે કે આ જે PL SQL સપોર્ટ કરે છે એ કયા ફોલોઈંગ જે છે મીન્સ કે કયા સ્ટેટમેન્ટ એટલે કન્ડિશન્સ સપોર્ટ કરે છે, તો એનું આપણે લિસ્ટ આપ્યું છે. સૌથી પહેલું જે આપણે ઓલરેડી યુઝ કર્યું છે ઇફ ધેન સ્ટેટમેન્ટ. કયું છે વિદ્યાર્થી મિત્રો? ઇફ ધેન સ્ટેટમેન્ટ. ઓકે, બરાબર ને? એની અંદર જે ઇફ સ્ટેટમેન્ટ associates a condition with a sequence of statements enclosed by the keywords then and if. See, આ જે કીવર્ડ્સ હું બોલી રહ્યો છું then, THEN then અને AND પછી લખ્યું છે and space if. તો આ જે કીવર્ડ્સ જે બોલું છું મતલબ જે પ્રમાણે તમને દેખાય છે લખેલા as it is જ તમારે લખવાના છે, બીકોઝ તમને ખબર છે પ્રમાણે કે PL SQL ની અંદર જે છે એ એક કેસ સેન્સિટિવ છે, એ તમારે પ્રોપર એનું નોલેજ હોવું જોઈએ. બરાબર ને? તો એકોર્ડિંગ ધેટ યુ હેવ ટુ બી શ્યોર. If the condition is true, the statements get executed, and if the condition is false or null, then the if statement does not think. એટલે એ કંઈ કરશે નહીં. ઓકે, ગોટ ધ પોઈન્ટ? એના પછી છે બીજું if then else સ્ટેટમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, એના પછી કયું છે if then else. તો if સ્ટેટમેન્ટ એઝ ધ કીવર્ડ else કીવર્ડ એટલે કે એક નવું
લાઈક નથી કહેતા ઇફ ધીસ then this else this if આ કાં તો else આ નહીં તો આ લાઈક આપણે નથી કહેતા કે આ કન્ડિશન સાચી ના પડે તો એલ્સ વાળી કન્ડિશન કમ્પલસરી સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. તો એ રીતે અહીંયા આગળ ઇફ સ્ટેટમેન્ટ એડ્સ ધ કીવર્ડ એલ્સ followed by an alternative sequence of statement. If the condition is false or null, then only the alternative sequence of statements get executed. It ensures that either of the sequence of statement is executed. બરાબર. then after okay તો તમને આઈડિયા ક્લિયર થઈ ગયો છે કે આપણે જે છે કન્ડિશન્સ જે કઈ રીતની ચેક થતી હોય છે. મેં તમને વાત કરી એ પ્રમાણે કે જસ્ટ બિગર ઓકે સોરી હા તો આપણે હતા ઇફ ધેન એલ્સ ઇફ. તો આ કન્ડિશન શું અલાઉડ કરે છે તમને આ સ્ટેટમેન્ટનું શું મિનિંગ છે તો એની આપણે ચર્ચા કરીએ કે ઇટ અલાઉઝ યુ ટુ ચૂઝ બિટવીન સેવરલ અલ્ટરનેટિવ્સ. આ જે છે વિદ્યાર્થી મિત્રો એ સેવરલ અલ્ટરનેટિવ્સ એટલે કે આપણી પાસે ઓપ્શન્સ અવેલેબિલિટી કરાવે છે. ઓપ્શન્સની લાઈક આપણે ઓપ્શન્સ ત્યાં આગળ ચેકઆઉટ કરી શકીએ છીએ કે આ કન્ડિશન્સ નહીં તો આ કન્ડિશન્સ નહીં તો આ એટલે ઇફ ધીસ ધેન એલ્સ ઇફ. એલ્સ ઇફની અંદર જે પણ હશે આ ધ્યાનથી સાંભળવા જેવી વસ્તુ છે. એલ્સ ઇફની અંદર જે પણ હશે વિદ્યાર્થી મિત્રો એ કમ્પલસરી એક્ઝિક્યુટ થશે. બરાબર. અને અહીંયા આગળ જે કેસ સ્ટેટમેન્ટ એટલે કે લાઈક if statement, the case statement selects the one sequence of statements to execute. However, the sequence, the case statement uses a selector rather than multiple Boolean expressions. Barabar, a selector is an expression whose value is used to select one or several alternatives. And search the case statements. The searched case statement has no selector and its when clauses contain such conditions that yield Boolean values એ accordingly કામ થતું હોય છે. બરાબર છે. ઓકે હવે તમે સમજી શકો છો એ પ્રમાણે કે જે પણ ટોપિક્સ કે કન્ડિશન્સ જે છે બરાબર તો હું તમને લૂપિંગ નો એક પ્રોગ્રામ તમને શીખવાડવાનો છું. લૂપિંગનો પ્રોગ્રામ તમને આપણે બતાવવા જઈ રહ્યો છું. તો એની અંદર જે ફેક્ટોરિયલનો એક પ્રોગ્રામ જે આપણે લગભગ કદાચ કર્યો હશે કાં તો મેં તમને ઘરેથી પણ આપ્યો હશે. તો એ લૂપિંગનો પ્રોગ્રામ જે છે વિદ્યાર્થી મિત્રો એ આપણે પરફોર્મ કરીએ છીએ કે જેથી કરીને તમને આઈડિયા આવી જશે કે લૂપિંગ જે છે કઈ રીતે વર્ક કરે છે અને એની અંદર આપણે કઈ રીતે પ્રોગ્રામિંગ કરીએ છીએ. તો એની માટે આપણે શું સ્ટાર્ટ કરીશું SQL કમાન્ડ પ્રોમ્પ્ટ જે છે સ્ટાર્ટ કરીશું અને એની અંદર હું પહેલાં લખીશ કનેક્ટ કમાન્ડનો યુઝ કરી યુઝર નેમની અંદર લખીશ સિસ્ટમ SYS સિસ્ટમ પાસવર્ડની અંદર લખીશું આપણે ટાઈગર. ઓકે ધેન તમે મેસેજ જોઈ શકો છો કનેક્ટેડ. તો હવે લખીશું એડિટ p1.sql એટલે કે આપણે નોટપેડ સ્ક્રીન ઓપન કરીશું. એમાં લખીશું ડિક્લેર DECLARE ડિક્લેર ધેન એન નંબર વેરિયેબલ ડિક્લેર કરીશ જે તમને ખબર જ છે કઈ રીતે ડિક્લેર થાય છે. હવે એને મારે કંઈ કરવા જેવું નથી. તમને ફેક્ટોરિયલ નંબર માટે AB નંબર લઈશું. ઇનિશિયલાઇઝ અહીંયા આગળ હું કરી દઉં છું વિથ ધ વેલ્યુ 1 અને એક આઈ વેરિયેબલ લઉં છું કારણ કે લૂપ આપણે યુઝ કરવાનો છે ફોર લૂપ. આની પર ચર્ચા હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરીશ કે લૂપિંગ કઈ રીતે વર્ક કરે છે. ઓકે આઈ વેરિયેબલ લઉં છું AB ઇનિશિયલ મતલબ એની વેલ્યુ છે નંબર. ઓકે ઓકે હવે ડિક્લેરેશન થઈ ગયું છે સેક્શન. હવે બિગિન સેક્શનની શરૂઆત કરીશું. બિગિનની અંદર 12 થી વેલ્યુ જે આપણે એક્સેપ્ટ કરવાની છે ધેટ ઇઝ n વેલ્યુ એ આપણે વેલ્યુ આપણે એક્સેપ્ટ કરીએ છીએ. ઓકે તો આપણે હા
એનની વેલ્યુ જે છે આપણે 12 થી એક્સેપ્ટ કરવાની છે. તો n colon equals to n percent n કરીશું because we have to accept the value from user. હવે for loop ની સ્ટાર્ટ કરીશું. for I in 1 dot dot n એટલે કે જ્યાં મીન્સ કે 1 થી સ્ટાર્ટ કરશે લૂપ અને n ની વેલ્યુ જેટલી તમે નાખશો એટલે એ પ્રમાણે લૂપ એટલું ફરશે અને એના એકોર્ડિંગ તમને આઉટપુટ આપશે. અહીંયા આગળ આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણું લૂપ અને એની અંદર જે આપણું વેરિયેબલ છે ફેક્ટ કરીને એને વેલ્યુ જે મળશે એ કઈ રીતે મળશે તો ફેક્ટ ઇન્ટુ આઈ એટલે કે જે આઈની વેલ્યુ ગેધર થતી હશે એ પ્રમાણે એને મળતી હશે વેલ્યુ. અને અહીંયા આગળ લખીએ છીએ આપણે એન્ડ લૂપ. બરાબર, એન્ડ લૂપ લખવાનું મિનિંગ છે કે ત્યાં આગળ તમારું પ્રોગ્રામ મીન્સ કે જે લોજિક જે છે તમારું એ કમ્પ્લીટ થઈ ગયું છે. અને અહીંયા લખીએ છીએ આપણે જે મેસેજ એટલે કે પ્રિન્ટ કરાવવાનો છે અને કે મેસેજ પ્રિન્ટ કરાવવા માટે આપણે લખીએ છીએ dbms underscore output dot put underscore line અને એની અંદર આપણે મેસેજ પ્રિન્ટ કરીએ છીએ લાઈક ધીસ કે factorial of given number is બરાબર. ફેક્ટોરિયલ ઓફ ગિવન નંબર ઇઝ અને ડબલ પાઇપ ચેન યુઝ કરીને આપણે યુઝ કરીશું FAC. દેન આફ્ટર પ્રોગ્રામને આપણે એન્ડ કરીશું અને સ્લેશ કંટ્રોલ A કંટ્રોલ C. બરાબર. હવે જોઈ લઈએ ફટાફટ. જસ્ટ અ સેકન્ડ, બંધ નથી થયું તો ક્લોઝ ઇટ, ડોન્ટ સેવ. અહીંયા આગળ અને રાઈટ ક્લિક, edit and paste. okay now value નાખી સમજો કે 6. okay yes, what is the problem? dbms underscore output dot put underscore line. okay again same mistake આપણે ફરીથી જ કરીએ છીએ. સી લખવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. મેં તમને કીધું છે પ્રમાણે, કારણ કે અહીંયા આગળ જે બહુ લોચા થાય છે, સિંગલ કોટેશન અને ડબલ કોટેશનના બહુ જ લોચા છે, માટે આપણે બહુ ધ્યાન રાખીને કામ કરીશું. ઓકે, કંટ્રોલ A કંટ્રોલ C. આઈ થિંક નાવ કોઈ પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. તો અહીંયા આગળ જઈને એડિટ એન્ડ પેસ્ટ. નાવ એન્ટર ધ વેલ્યુ ફોર n. સમજો કે હું 7 નાખું છું તો PL/SQL procedure successfully completed but output yes. આઉટપુટ આપણે લાવવું હોય મિત્રો, મેં તમને વાત કરેલી જ છે એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કે આઉટપુટ જે છે એ કઈ રીતે આવશે તો તમને ખબર જ છે કે આઉટપુટ જે છે એ સેટ સર્વર આઉટપુટ ઓફ એ લખીશું, એના પછી જ આવશે. હવે સ્લેશ કરીને લખો એન્ટર વેલ્યુ ફોર n 8. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ફેક્ટોરિયલ ઓફ ગિવન નંબર ઇઝ 40320. તો તમે સમજી શકો છો અને જોઈ શકો છો એ પ્રમાણે કે આઉટપુટ જે છે PL/SQL નું કેટલું છે 40320. એટલે આ શું કરશે વિદ્યાર્થી મિત્રો, તો આનું જે લોજિક જે છે એ લોજિક કઈ રીતે વર્ક કરે છે તમને હું સમજાવી દઉં કે જે તમે નંબર આપો છો એ નંબરને મીન્સ કે 1 into 2 into 3 into 4 into 5 into 6 એ રીતે એના એકોર્ડિંગલી એ વર્કિંગ કરે છે. બરાબર. તો એના એકોર્ડિંગલી એનું લોજિક મીન્સ લાસ્ટ જે 8 એટલે કે છેલ્લે 9 થશે ઇન્ક્રીમેન્ટ, એટલે કે 9 થશે એટલે પ્રોગ્રામ ત્યાં લૂપ એન્ડ થઈ જશે અને ફેક્ટોરિયલની અંદર એ વેલ્યુ પ્રિન્ટ કરીને તમને આપી દેશે. એટલે આઉટપુટ જે આપણે લખ્યું ફેક્ટોરિયલ ઓફ ગિવન નંબર ઇઝ 40320 એટલે 1 × 2 × 3 × 4. સી આપણે એનું લોજિક તમને હું સમજાવી દઉં કે લાઈક જે પ્રોગ્રામ જે છે 1 into 2 into 3 into 1 into 2 into 3 into 4 into 5 into 6 into 7 into 8. સી 40320 જે તમારો જે આ જવાબ છે એ અહીંયા આગળ તમે જોઈ શકો છો એ પ્રમાણે આનો આન્સર મળી જાય છે. તો ઇઝીલી તમે જસ્ટિફાઈ કરી શકો છો કે 40320 ઇઝ ધ આન્સર. બરાબર. અને હવે ક્લોઝ કરીશું અને આજના માટેનું જે અસાઇનમેન્ટ છે વિદ્યાર્થી મિત્રો
તો એ અસાઇનમેન્ટ તમને હું આપી દઉં છું કે અસાઇનમેન્ટ માટે તમારે જે આજે આપણે ટોપિક ચલાવ્યો છે તો એક જ ક્વેશ્ચન તમને હું આપવાનો છું અને એ છે કે ટોપિક જે છે આપણો અસાઇનમેન્ટનો આજનો એ તમને હું આપી દઉં છું કે એક્સપ્લેન ઓપરેટર્સ ઇન ડિટેલ વિથ એક્ઝામ્પલ. બરાબર, તો આ તમારા માટે આજનું અસાઇનમેન્ટ છે, એક્સપ્લેન ઓપરેટર્સ ઇન ડિટેલ વિથ એક્ઝામ્પલ. તો આ ક્વેશ્ચન તમારે લખી દેવાનો છે અને એને સમજાવવાનો છે. ઓકે, તો આજના માટે બસ આટલું જ.